અલ્લક દલ્લક. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને એક સરસ મજાનું ગીત સંભળાવીશ. તમને ગીત સાંભળવું તો ગમે છે ને? આ ગીતનું નામ છે નાગર નંદજીના લાલ. તો ચાલો સાંભળવા થઈ જાવ તૈયાર. ગીત. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથણી ખોવાણી. કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમતા મારી નથણી ખોવાણી. નાની નાની નથણીને માહી જડેલા હીરા, નાની નાની નથણીને માહી જડેલા હીરા, નથણી આપો ને મારા સુભદ્રના વીરા. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથણી ખોવાણી. નાની રી પહેરું તો મારા નાકે ન સુહાય, નાની રી પહેરું તો મારા નાકે ન સુહાય, મોટી રી પહેરું તો મારા મુખ પર ઝૂલા ખાય. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથણી ખોવાણી. વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર, વૃંદાવનની કુંજ ગલીમાં બોલે ઝીણા મોર, રાધાજીની નાથણીનું સાંભળ્યું છે ચોર. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથણી ખોવાણી. નથણી આપો ને પ્રભુ નંદના કુમાર, નથણી આપો ને પ્રભુ નંદના કુમાર, નરસૈયાનો સ્વામી ઉપર જાઓ બલિહાર. નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથણી ખોવાણી. કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમતા મારી નથણી ખોવાણી. રાસ રમતા મારી નથણી ખોવાણી, રાસ રમતા મારી નથણી ખોવાણી. ગમ્યું ને ગીત? ભક્ત કવિ નરસિંહ મહેતા દ્વારા લખાયેલું આ એક સુંદર ભક્તિ ગીત છે. આવું જ એક સુંદર કાવ્ય આજે આપણે સાંભળવાના છીએ. બાળ દોસ્તો, આ કાવ્યમાં પણ રાસલીલાનો પ્રસંગ છે. શ્રી કૃષ્ણ અને રાધિકાજી અહીં રાસલીલા કરી રહ્યા છે. તેનું સુંદર વર્ણન કર્યું છે. તો ચાલો આ સરસ મજાનું રાસ ગીત સાંભળીશું ને. ગીત. અલ્લક ધલ્લક, હા ઝાંઝર ઝલ્લક, અલ્લક ધલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું જડકે જલ્લક જલ્લક. અલ્લક ધલ્લક, હા ઝાંઝર ઝલ્લક, અલ્લક ધલ્લક ઝાંઝર ઝલ્લક. આભે પૂનમ ચાંદો ક્યો છે,
लाग्यो छे छमक छमक गोपी भेड़ो कान घुस्यो छे गोपी भेड़ो कान घुस्यो छे ढोलक वागे ठमक ठमक तल्लक दल्लक हाँ झांझर चल्लक अल्लक दल्लक झांझर चल्लक રાધિકાનો હાર તૂટે છે રાધિકાનો હાર તૂટે છે મોતી ચડકે ચલ્લક ચલ્લક બધા ચડ્યા પણ એક ખૂટે છે બધા ચડ્યા પણ એક ખૂટે છે જુએ રાધિકા છલ્લક છલ્લક અલ્લક દલ્લક હા ઝાંઝર ચલ્લક अल्लक दल्लक झांझर चल्लक छन 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 लीधु होय तो आलनी काना काना लीधु होय तो आलनी काना मोती मारू चल्लक चल्लक तारा चरितर क्या छे छाना तारा चरितर क्या छे छाना जानी आँखों मल्लक मल्लक अल्लक दल्लक हाँ झांझर चल्लक अल्लक दल्लक झांझर चल्लक કાની ત્યાંથી દોટ મૂકી છે કાની ત્યાંથી દોટ મૂકી છે ચીસ પડી ગોપીજન વલ્લભ કદંબ છાયા ખૂબ ઝૂકી છે કદંબ છાયા ખૂબ ઝૂકી છે બંસી છેડે અલ્લપ જલ્લપ અલ્લક દલ્લક हाँ झांझर चल्लक अल्लक दल्लक झांझर चल्लक छन 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 राधा दौड़ी चित्त धीरे राधा दौड़ी चित्त धीरे रास रह्यो छे अल्लक दल्लक सूर वणाए धीरे धीरे सूर वणाए धीरे धीरे पूर तणाए मल्लक मल्लक अल्लक दल्लक हाँ झांझर छल्लक अल्लक दल्लक झांझर चल्लक रढ़ियाड़ो जमनानो मल्लक ईथी सुंदर राधा गोरी मुखड़ू जड़के चल्लक चल्लक अल्लक दल्लक हाँ झांझर चल्लक अल्लक दल्लक झांझर चल्लक બાળમિત્રો, આપણે ખૂબ સરસ ગીત સાંભળ્યું. હવે આપણે તે ગીતનો ભાવાર્થ સમજીશું. અહીં કાવ્યની શરૂઆતમાં જ અલ્લક દલ્લક શબ્દનો પ્રયોગ થયો છે. આ નામની એક પ્રકારની રમત છે, જેમાં બે જણના હાથ ભોંય પર મુકાવી તેના પર એક જણ પોતાની આંગળી અડકાડતું જાય ને આ પ્રમાણે બોલતું જાય: અલ્લક દલ્લક ઝાંઝર ચલ્લક. અહીં આ રમત રાધા કૃષ્ણના રાસલીલાના એક પ્રસંગને લઈને રમવામાં આવી છે. ગોકુળમાં જમના એટલે કે યમુના નદીના કિનારે રાસ રચાયો છે. રાધા કૃષ્ણ ગોપીઓ સંગે રાસ રમી રહ્યા છે. કવિ કહે છે કે જમનાનો મલ્લક એટલે કે મુલક રઢિયાળો છે, એટલે કે સુંદર છે. એથી સુંદર એટલે કે જમનાના મુલકથી પણ સુંદર રાધા ગોરી છે. રાધાજીનું વાન એટલે કે શરીર ગોરું હોવાથી તેમને રાધા ગોરી કહ્યા છે. રાધાજીનું ગોરું ગોરું મુખડું ઝળકે એટલે કે ચમકે છે. ઝલ્લક ઝલ્લક
એટલે કે ઝળક ઝળક તેમનું તેજસ્વી મુખ ચમકે છે. કવિ આગળ કહે છે કે પૂનમની રાત્રિ છે. આભે સરસ મજાનો ગોળ થાળી જેવો ચાંદો ખીલ્યો છે. રાસ ચગ્યો છે એટલે કે બરાબર જામ્યો છે, જેમાં દાંડિયા અને ગોપીઓના ઝાંઝરનો છમ્મક છમ્મક એવો અવાજ આવે છે. આ રાસમાં ગોપીઓ ભેગો કાન ઘૂસ્યો છે. કાન એટલે કે શ્રી કૃષ્ણ પણ રાસે રમવા સાથે જોડાયા છે. રાસના તાલે ઢોલક ઢમક ઢમક વાગે છે. આવી રીતે રાસ જામ્યો છે. તેવામાં અચાનક રાધિકા એટલે કે રાધાજીનો હાર તૂટે છે. હારના બધા મોતી અહીં તહીં વેરાઈ જાય છે. નીચે વેરાયેલા મોતી ચલ્લક ચલ્લક ચળકી રહ્યા છે. રાધિકા અને બધી ગોપીઓ મોતી શોધવા મંડી પડે છે. બધા મોતી તો જડી જાય છે, પણ એક મોતી મળતું નથી. આથી રાધિકાજી રડવા લાગે છે. એમની આંખોમાંથી આંસુ છલકે છે. એટલે કવિ કહે છે કે રૂએ રાધિકા છલ્લક છલ્લક. રાધિકાજી બધે જ મોતીને શોધી વળે છે. તેની બધી સહેલીઓને પૂછી જુએ છે, છતાં પણ મોતી મળતું નથી. આથી તેને શ્રી કૃષ્ણ પર શંકા જાય છે. તેને લાગે છે કે ચળક ચળક ચળકતું મોતી જરૂર કાનાએ એટલે કે શ્રી કૃષ્ણે લીધું હશે, કારણ કે તે જાણે છે કે કાનો નટખટ એટલે કે તોફાની છે. તેણે આ પહેલા પણ ઘણા આવા તોફાનો કર્યા છે. એટલે જ તો તેના ચરિત્ર એટલે કે ચારિત્ર્ય લીલાઓ છાના નથી. તેના આવા ચરિત્રોને તો આખો મલ્લક એટલે કે મુલક કહેતા કે આખું ગોકુળ ગામ જાણે છે. તેથી તે કાના પાસે મોતી માંગતા કહે છે, લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક. તારા ચરિત્ર ક્યાં છે છાના, જાણે આખો મલ્લક મલ્લક. રાધાજીનો આવો આરોપ સાંભળીને કાનાને માઠું લાગે છે. તેથી તે ત્યાંથી દોટ મૂકીને ભાગી જાય છે. ગોપીજન વલ્લભ એટલે કે ગોપીઓના વાલા એવા શ્રી કૃષ્ણને રીસ ચડી જાય છે અને થોડે દૂર આવેલ કદંબના ઝાડની નીચે જઈને બેસી જાય છે. કદંબ વૃક્ષની છાયા ખૂબ ઝૂકી છે. શ્રી કૃષ્ણે કદંબના ઝાડ નીચે બેસીને બંસી એટલે કે વાંસળીના અલપ ઝલપ સૂર છેડ્યા છે. આ પંક્તિઓ આ દ્રશ્ય ખડું કરે છે. કાને ત્યાંથી દોટ મૂકી છે. રીસ ચડી ગોપીજન વલ્લભ. કદંબ છાયા ખૂબ ઝૂકી છે. બંસી છેડે અલ્લપ ઝલ્લપ. કાનજીની વાંસળી સાંભળીને રાધાનું ચિત્ત અધીરું બન્યું છે. વાંસળીના સૂર ધીરે ધીરે વણાઈ રહ્યા છે, એટલે કે સુમધુર સંગીત રેલાવી રહ્યા છે. તે સાંભળીને રાધિકાનું મન ઝાલ્યું રહેતું નથી. તેનું ઉર પલ્લક પલ્લક એટલે કે પલકે પલકે શ્રી કૃષ્ણ તરફ તણાઈ રહ્યું છે. કાનાની વાંસળીના સુમધુર સુર તરફ રાધિકાજીનું ઉર એટલે કે હૈયું તણાઈ રહ્યું છે. આ વાત કવિએ આ પંક્તિઓમાં કરી છે. રાધા દોડે ચિત્ત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક. સુર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ મલ્લક મલ્લક. પોતાનું મોતી ખોવાયાની વાત ભૂલી જઈને રાધિકાજી
શ્રી કૃષ્ણના પ્રેમને વશ થઈ જાય છે, બધો ઝઘડો ભૂલી જાય છે અને શ્રી કૃષ્ણ તરફ પ્રેમવશ આકર્ષાય છે. અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. અંતમાં કવિ શરૂઆતની પંક્તિઓ ફરીથી દોહરાવે છે અને કાવ્યનો સુખદ અંત આણે છે. આમ આ કાવ્ય દ્વારા કવિએ રાધા અને શ્રી કૃષ્ણનો પ્રેમ વર્ણવ્યો છે. ચાલો, કાવ્ય તો માણ્યું, હવે કાવ્યમાં આવતા કેટલાક શબ્દોની સમજૂતી મેળવીએ. શબ્દ સમજૂતી. ઝાંઝર એટલે સ્ત્રીએ પગમાં પહેરવાનું ઘરેણું. મુલક એટલે પ્રદેશ. રઢિયાળો એટલે સુંદર, મનમોહક. જમના, યમુના. મલ્લક એટલે મુલક, પ્રદેશ. ઝળકે એટલે ચમકે. ઝલ્લક ઝલ્લક એટલે ઝળક ઝળક. ચગ્યો છે એટલે સરસ રીતે ખેલાઈ રહ્યો છે. ઢોલક એટલે ઢોલ. આલને એટલે આપને. કાનો એટલે કનૈયો, બાળકૃષ્ણ. ચરિતર એટલે ચરિત્ર. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા કૃષ્ણ. કદંબ એ એક વૃક્ષનું નામ છે. બંસી એટલે વાંસળી. અલ્લપ ઝલ્લપ એટલે અલપ ઝલપ, દૂરથી આછેરું સંભળાય તે રીતે. હર ઘડીએ એટલે હર પળે, ક્ષણે ક્ષણે. પાઠમાં આવતા રૂઢિપ્રયોગો જોઈએ. ઉર તણાવવું. ઉર તણાવવું એટલે દિલ ખેંચાવવું. આ રૂઢિપ્રયોગને વાક્યમાં પ્રયોગ કરીને જોઈએ તો કાનાની વાંસળી સાંભળી રાધાનું ઉર તણાયું. ભાષા સજ્જતા. જોડાક્ષરવાળા શબ્દો. હવે જોડાક્ષરવાળા શબ્દો વાંચીએ. અલ્લક, દલ્લક, ઝલ્લક, મલ્લક, છમ્મક, ઠમ્મક, પલ્લક, ચલ્લક. અહીં પ્રથમ મૂળાક્ષર અ, દ, જ, મ, છ, ઠ, પ, ચ ને બાદ કરતા બાકીના બે અક્ષર સરખા છે. આ શબ્દોએ કાવ્યમાં સુંદર પ્રાસ બેસાડીને કાવ્યને લયબદ્ધ બનાવ્યું છે. ગુજરાતી ભાષાના મૂળાક્ષરોમાં કેટલાક મૂળાક્ષરો સદંડી છે. સદંડી એટલે તે લખવામાં દંડ એટલે કે લાકડી જેવા આકારનો ઉપયોગ થયો છે. આપેલ ઉદાહરણ જુઓ. પ્રવૃત્તિ. શાળા પુસ્તકાલયમાંથી કૃષ્ણ ભક્તિના રાસલીલાના ગીતો મેળવવા. કૃષ્ણ ગીતોનો હસ્તલિખિત અંક તૈયાર કરવો. આ ગીતો અભિનય સાથે પ્રાર્થના સભા કે અન્ય કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં રજૂ કરો. જન્માષ્ટમી, નવરાત્રિ જેવા ઉત્સવોની ઉજવણી કરવી. સ્થાનિક લોકગાયકને શાળામાં બોલાવી
કૃષ્ણ ભક્તિના ગીતો ગવડાવવા. બાળ દોસ્તો, હવે સમાન અર્થ ધરાવતી કેટલીક કહેવતો જાણીશું. સમાનાર્થી કહેવતો. કાંકરે કાંકરે પાળ બંધાય. આ કહેવતનો સમાન અર્થ ધરાવતી બીજી કહેવત છે ટીપે ટીપે સરોવર ભરાય. અધૂરો ઘડો છલકાય. સમાનાર્થી કહેવત ખાલી ચણો વાગે ઘણો. દાજ્યા ઉપર ડામ, પડ્યા ઉપર પાટું. ગાજ્યા મેઘ વરસે નહીં, ભસતા કૂતરા કરડે નહીં. જાજા હાથ રળિયામણા, જાજી કીડીઓ સાપને તાણે. ધીરજના ફળ મીઠા, ઉતાવળે આંબા ન પાકે. હવે વિરોધી અર્થ ધરાવતી કેટલીક કહેવતો જાણીએ. બોલે તેના બોર વેચાય. આ કહેવતના વિરોધી અર્થવાળી કહેવત છે ન બોલ્યામાં નવગુણ. આ પ્રમાણે કેટલીક વિરોધી અર્થવાળી કહેવતો આ રહી. આશા અમર છે, પારકી આશ સદા નિરાશ. દયા ધર્મનું મૂળ છે, દયાની માને ડાકણ ખાય. આપ ભલા તો જગ ભલા, ભલાઈ કરતા ભૂત વળગે. ચેતતા નર સદા સુખી, બહુ ડાયા બહુ ખરડાય. આ કહેવતોના અર્થ તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી પાસેથી જાણજો. રાસ ગરબાનો અનુભવ. વિદ્યાર્થી મિત્રો, તમે રાસ ગરબામાં જરૂર રમ્યા હશો. કેવી મજા આવે નહીં? રાસ ગરબાના સરસ મજાના ગીતો ગવાતા હોય, ઢોલ અને અન્ય વાજિંત્રો વાગતા હોય. સૂર અને તાલનો મજાનો સંગમ થાય. એવું ગીત સંગીત રેલાય કે ઉમંગમાં આવી આપણા પગ થરકવા લાગે, આપણું હૈયું ઉમંગમાં આવી ઝૂમવા લાગે અને આપણું મન રાસ ગરબામાં તણાવા લાગે. રાસ ગરબામાં જોડાયા પછી તો ખૂબ મજા આવે. રાસ ગરબામાં રમવાનો આનંદ જ કંઈક ખાસ હોય છે. હૈયા અને મનમાં છુપાયેલો આનંદ રાસ ગરબાના નૃત્ય રૂપે બહાર આવે છે અને ગીત સંગીતના તાલે આખું શરીર ઝૂમવા લાગે છે. આવો અનેરો છે રાસ ગરબાનો આનંદ ઉલ્લાસ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારો અનુભવ તમારા વર્ગખંડમાં કહેજો. અહીં આપેલ કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. આ કાવ્ય પંક્તિઓ આ પ્રમાણે પૂર્ણ કરી શકાશે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલક ચલક. બધા જડ્યા પણ એક ખૂટે છે, બધા જડ્યા પણ એક ખૂટે છે. રૂએ રાધિકા છલક છલક. આ કાવ્ય પંક્તિઓ આ પ્રમાણે પૂર્ણ કરી શકાશે. લીધું હોય તો આલને ચાલો હવે ઉખાણાનો જવાબ આપો. જગ આખાની લોકમાતા, પિતા એનો પહાડ. પાણી પાતી પ્રેમથી, પશુ પંખી માને પાડ. વિચારો વિચારો, આ ઉખાણાનો જવાબ શું હશે? આ ઉખાણાનો જવાબ છે નદી. નદી આખા જગતની માતા એટલે કે
લોકમાતા ગણાય છે. પહાડ તેના પિતા છે, કારણ કે તે પહાડ પરથી નીકળે છે. તે પશુ, પંખી, માનવો સૌને પ્રેમથી પાણી પાય છે. તેથી સૌ નદીનો આભાર માને છે. ચાલો નદીનું બીજું એક ઉખાણું તમને શીખવું. તમે તમારા મિત્રને પૂછજો. પર્વત પરથી ઉતરતી, ખળખળ વહેતી, આખા જગની માતા, ન ખૂટે પાણી પાતા. જોડાક્ષરવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. અલ્લક, દલ્લક, ઝલ્લક, ઝલ્લક, છલ્લક, છલ્લક, ચલ્લક, ચલ્લક, મલ્લક, મલ્લક, અલપ, ઝલ્લપ, પલ્લપ, ઝલ્લક, ઝલ્લક. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. રાસલીલા, મુખડું, આપ, રાધાગોરી, રઢિયાળો, રાસ. આ શબ્દો શબ્દકોશ પ્રમાણે આ મુજબ ગોઠવાશે. આપ, મુખડું, રઢિયાળો, રાધાગોરી, રાસ, રાસલીલા. ચિત્રવર્ણન. હવે કાવ્યમાં આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ અને તેનું વર્ણન કરો. આ ચિત્રમાં કાનો ગોપીઓ સંગે રાસે રમી રહ્યો છે. કદંબના ઝાડ નીચે આ રાસ રચાયો છે. બાજુમાંથી જમના નદી વહી રહી છે. બીજા ચિત્રમાં રાધિકાજી કાના પાસે પોતાનું ખોવાયેલું મોતી માંગી રહ્યા છે. કાનો ત્યાંથી ઉતાવળે પગલે જઈ રહ્યો છે. રાધિકાજીએ કાના પર આરોપ મૂક્યો છે કે મોતી તેણે લીધું છે. આથી તે રાધિકાજીથી રિસાઈને જઈ રહ્યો છે. ત્રીજા ચિત્રમાં કાનો કદંબના ઝાડ નીચે બેસીને વાંસળી વગાડી રહ્યો છે. રાધિકા મશગુલ બનીને વાંસળી સાંભળી રહ્યા છે. રંગ પૂરો. રંગ પૂરો. આપેલ ચિત્રનો પ્રસંગ તમારા દાદા દાદી પાસેથી જાણો અને તેમાં મનગમતા રંગો પૂરો. પ્રવૃત્તિ. વિવિધ ધર્મના લોકોનો પહેરવેશ તથા ઘરેણાની યાદી બનાવવી. ઘરની આસપાસ તથા ગામમાં રહેતા લોકોની પરંપરા તથા રિવાજોમાં જોવા મળતી વિવિધતાની નોંધ કરાવવી. હરીન્દ્ર દવે તથા સુરેશ દલાલ સંપાદિત કૃષ્ણ ભક્તિના ગીતો મેળવીને વાંચવા.